દ્વારકા એક પૌરાણિક શહેર છે. તે ભારતના પશ્ચિમ કાંઠે અરબી સમુદ્રના કાંઠે ગુજરાત જિલ્લા જામનગર માં આવેલું છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ હતો. દ્વારિકા નામ સંસ્કૃત શબ્દ દ્વારા પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ દરવાજો છે. તે ભારતના 7 પ્રાચીન શહેરોમાંનું એક છે. દ્વારકા જ્યાં પ્રખ્યાત ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર દ્વારકાધીશ મંદિર આવેલ છે. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકામાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું હતું. તેથી હિન્દુઓ માટે દ્વારિકા એક સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. શ્રી કૃષ્ણના શાસન સ્થળ ઉપરાંત દ્વારિકા તે સ્થાન છે જ્યાં ભગવાન વિષ્ણુએ શંખસુરા નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ ઐતિહાસિક ઘટના ઉપરાંત પુરાણ, હિન્દુઓનું એક પવિત્ર ગ્રંથ, જણાવ્યા અનુસાર દ્વારકાના પવિત્ર સ્થળે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ ત્યાં આવેલું છે. એક લોકપ્રિય માન્યતા એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીની બહાર ગયા પછી અરબી સમુદ્રમાં દ્વારકા 6 વખત ડૂબી ગયું હતું અને વર્તમાન દ્વારકા એ 7મું શહેર છે જે જૂના દ્વારકાની નજીક ફરીથી સ્થાપિત થયું હતું. ભગવાન શ્રી કૃષ્ણે મથુરા શહેરમાં રહેતા લોકોની ભલાઈ માટે મથુરાનું યુદ્ધ છોડી દીધું હતું. તેથી તેમનું નામ રણછોડરાય પડ્યું હતું. તેમણે મથુરા હોડ્યું અને દ્વારિકા શહેરની સ્થાપના કરી. જ્યારે મથુરામાં યુદ્ધ શરૂ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મામા કંસને મારી નાખ્યો હતો, પરંતુ કંસના મર્યા પછી કંસના પિતા મથુરાના રાજા ઉગ્રસેન રાજા બન્યા. કંસના સસરા દ્વારા આ કંસનું મૃત્યુ સહન ન થયું અને તેમને મથુરા પર 17 વાર હુમલો કર્યો હતો. લોકોને નુકસાન ન પહોંચાડવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા ભગવાન શ્રી કૃષ્ણએ યાદવોને લઈ દ્વારિકા આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું તેમ ભગવાન વિશ્વકર્મા એક ખગોળશાસ્ત્રના આર્કિટેક્ટ હતા. તેમણે સમુદ્રમાંથી એક ટુકડો ફરીથી મેળવ્યો અને ગોમતી નદીના કાંઠે શહેર બનાવ્યું. તે સમયે દ્વારકા એ સ્વર્ણ દ્વારકા એટલે કે સંપત્તિ અને સમૃદ્ધિનો સુવર્ણ દરવાજા તરીકે ઓળખાતું હતું. દ્વારાવતી અને કુશસ્થલી એ 6 વિકસિત વિસ્તારોમાં શામેલ હતા, જ્યાં ઘણી જાહેર સુવિધાઓ, રસ્તાઓ, રહેણાંક અને વ્યવસાયિક વિસ્તારો, મહેલો હતા. સુધાર્મિક સભા તરીકે ઓળખાતા વિશાળ સભાખંડમાં જાહેર સભાઓ યોજાઈ. એક સારા બંદરની ઓળખને કારણે આ શહેર એક સારો વેપાર કેન્દ્ર હતું અને શહેરમાં સોના, ચાંદી અને રત્નવાળા 7 લાખ મહેલો હતા. આ ઉપરાંત શહેરમાં આકર્ષક વનસ્પતિ ઉદ્યાનો અને તળાવોનો પણ સમાવેશ થાય છે. દ્વારકાધીશ મંદિર કે જે જગત મંદિરના નામે પણ જાણીતું છે, એ ગુજરાતના દ્વારકા ખાતે આવેલું ભગવાન કૃષ્ણને સમર્પિત હિન્દુ મંદિર છે. ચાલુક્ય શૈલીમાં બનેલા આ 5 સ્તરના આ મંદિર 72 સ્તંભો ધરાવે છે. તેને નેજ મંદિર પણ કહેવાય છે. પુરાતત્વીય સંશોધનો આ મંદિર લગભગ 2000 વર્ષ જૂનું હોવાનું સૂચવે છે. આ મંદિરનું વિસ્તરણ 15મી કે 16મી સદીમાં થયું હોવાનું મનાય છે. માન્યતાઓ મુજબ મૂળ મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વજરનાભ દ્વારા ભગવાન કૃષ્ણના મહેલ હરિગૃહની જગ્યાએ બનાવાયું હતું. આ મંદિર હિન્દુઓના પવિત્ર 4 ધામોમાંનું એક છે.